અંકલેશ્વરમાં ખનીજ માફિયાઓ પર તંત્ર કડક રૂખ અપનાવતા વાલિયા ચોકડીથી પાણોલી વચ્ચે ₹70 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો હતો. અંકલેશ્વર મામલતદારની ટીમે NH-48 પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ઓવરલોડ અને રોયલ્ટી વિના રેતી વહન કરતી 2 ટ્રકો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું પરિવહન કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. અંકલેશ્વર મામલતદાર રાજન વસાવા અને તેમની ટીમે વાલિયા ચોકડીથી પાનોલી વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન હાઈવે પરથી પસાર થતી 2 શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા ખનીજ ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. ઝડપાયેલા 2 ટ્રકો પૈકી એક ટ્રકમાં રોયલ્ટી પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ રેતી ઓવરલોડેડ ભરેલી હતી, જ્યારે બીજી ટ્રક કોઈ પણ પ્રકારના માન્ય રોયલ્ટી પાસ વિના જ સાદી રેતીનું પરિવહન કરી રહ્યો હતો. તંત્રએ તાત્કાલિક ધોરણે બંને ટ્રકોને કબજે લઈ સીઝ કરવાની તજવીજ હાથ ધરી હતી. ખનીજ ચોરી અંગે ગેરકાયદેસર પરિવહન કરવા બદલ અંદાજે ₹70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ મામલે સાથેની વાતમાં અંકલેશ્વર મામલતદાર રાજન વસાવાએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા હાઈવે પર 15થી વધુ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 વાહનોમાં ગેરરીતિ માલુમ પડતા તેમને સીઝ કરાયો હતો. ખનીજ ચોરી કરનારાઓ સામે આગામી સમયમાં પણ તંત્ર દ્વારા આ પ્રકારનું ડ્રાઈવ અને કડક ચેકિંગ સતત ચાલુ જ રાખવામાં આવશે.